હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને મિત્રો, આજે અમે આવી ગયા છે ચોકના આપણે શું છે પાટણ 500 પાટણ મતલબ સિદ્ધપુર. જો હવારમાં દિવસ ઉગી ગયો હે. આ એક આ રહ્યો ભાઈ અમારે, અને એક ભાઈ પેલી બાજુ રહ્યો બરાબર સુરેશ. એ ભાઈ ફોટા પાડવા આવી ગયા હવારમાં. અમે પણ આવી જઈએ, આપણો બ્લોગ બનાવવાનો હતો એટલે હવારમાં જો ઉઠીને આવી ગયા. જો આ રહ્યો એકાંત પરવાનગી નહીં આવવાની, પણ આપણે આવી જઈએ બરાબર. જો લોન તાર, હા જો તાર દેખાય એ તાર. જો આ રેલનો પાટો જોઈન્ટ થાય. અરે પાટો જોઈન્ટ થાય. અને આ પેલી બાજુ ગામડામાં દેખાય શાકભાજી ને એવું કરેલું હોય, ડુંગળી બટાકો ને લસણ ને એ બધું કરેલું હોય. ને આ બાજુ જ્યાં દિવેલા, જો આ દિવેલા કરેલા બરાબર. આપણે આવી જાય, ચલો આગળ જઈએ. અમારા સુરેશભાઈ શું કહે, સુરેશભાઈ જોડે જઈએ તો આગળ જઈએ બરાબર. તો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જઈને બતાવીએ મેં તમને કેવું છે વાતાવરણ. જો આ રહ્યું પેલું ચેકિંગ થાય ને ટ્રેનનું ટેલિફોન દ્વારા, એ બધું આ રહ્યું બરાબર. તો ચલો આપણે જઈએ આગળ, હજી બતાવીએ કેવું સીન. જો આ રહ્યો અમારે સુરેશભાઈ મોબાઈલ જો, એક ભાઈ આ રહ્યો શહેર મેં. ચલો તારે અહીંયા પાટણ સિદ્ધપુર, તો અહીંથી પાટણ પડે લગભગ 30 કિલોમીટર बराबर. पाटन से पाकिस्तान ये रिलीज हुई थी लगभग 2007 में हुई थी रिलीज. तो अभी तो चल रहा है 2026. अभी तो विक्रम ठाकुर ની થઈ ગઈ ઉંમર. તો જો 2007 માં રિલીઝ મૂવી થતી, અત્યારે તો 2007 થઈ ને અત્યારે 2026 ચાલે. કેટલા વર્ષ થયા પાટણ થી પાકિસ્તાન. જો આ વિડીયો બનાવે, રીલ અને વિડીયો બનાવે. જો હોલો હમે જો ખેતરો બધું છે બરાબર. જો અને આ ઉપર બ્રિજ સિદ્ધપુર, અહીંથી લગભગ સિદ્ધપુર આ બાજુ રહ્યું. સિદ્ધપુર જે ચોકડી છે ને મેન ચોકડી આ બાજુ રહી. આપણે સિદ્ધપુર ચોકડી થોડા આ બાજુ છે બરાબર. જો આ રીલ બનાવ હવાનો ગાડી જાય જો ઉપરથી. જો અમારે બે ભાઈબંધ હું લાવો અમે, જો બે આવે દેખો, આ દેખાય અમે, એ અમારે બે ભાઈબંધ ચોકડી. જો જો પ્રેમી પંખડ્યા છે બે રહ્યા કબૂતર હવામાં ઠંડીમાં. જો બે રહ્યા. ચલો હા ભાઈ જો રીલ બનાવે તો ચલો આપણે હવે વિડીયો બનાવી લીધો છે. અને જેમ કે રેલવે ફાટકવાળો ભાઈ સામે દેખાય, હું તમને બતાવી દઉં કેમેરામાં ઝૂમ કરીને. ને વિડીયો સારો લાગે લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. તો ચલો થોડી પછી આગળ મળીએ. અત્યારે કામ પર લાગવાનું હોય તો મળીએ બપોરે અથવા સાંજે બરાબર. તમને બતાવવાનું હાલમાં લાઈવ ટ્રેન આવે છે 2 માળની. કોઈ દિવસ મેં નથી જોઈ 2 માળની ટ્રેન. હું તમને આજે લાઈવ બતાવજો. હા મેં દેખાય તમને લાઈવ ટ્રેન 2 માળની ટ્રેન દેખાય છે. જો આ રહી સામે ટ્રેન જાય, જો 2 માળની દેખાય છે. જો ભારત 2 માળની છે. જો મેં પણ નથી જોઈ કોઈ દિવસ 2 માળની ટ્રેન. મેં પણ આજે દીધે એક નંબર છે. જો બીજી સિંગલ ટ્રેન આવે ને આ ડબલ ટ્રેન. જો જો કેટલા ડબ્બા, બહુ બધા ડબ્બા છે. બહુ મસ્ત લાગે 2 માળની ટ્રેન. જો એક નંબર. જો 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 હા મસ્ત લુક લાગે. જો એક નંબર. આમાં માલ સામાન ભરાઈને જાય એટલી ખબર પડે. ફૂલ ટ્રેન. જો પાછળનું લુક ચેક કરજો. જો આ જતી રહી. બાય બાય. મિત્રો અત્યારે વાગી જાય લગભગ સાંજના 6:30 થઈ ગયા. અને આજે કઈ ઘટના બની હતી કે જે રેલવે ફાટક છે ને એ કને ગાય અથડાઈને મરી જઈ હતી. મતલબ આપણે જે સરકારી હોય ત્યાં ગાય કે એવું સરકારી જે વસ્તુ હોય ત્યાં જે એકની જે ગાયો દેખાય ને રબારીની, એમની કંઈક ગાય છૂટી જઈ હતી. તો એ ગાય આવી ગઈ વચ્ચે અડફેટામાં. લગભગ ગાય તરત મરી ગઈ. હું તમને બતાવું આગળ. એ ગાયને હે ને
એક બપોર 12 વાગે જવાનો ટાઈમ થયો તો અમારે સવારમાં વહેલા જો અહીંથી ઉપર બ્રિજ જાય જો દેખાય ત્યારે હાંડલા ફટા છે મસ્ત બહુ લુક દેખાય કેમ ટ્રેન જોડે જો આ ઉપરનો બ્રિજ સામે જાઓ એટલે સીધું આ બ્રિજથી ડાયરેક્ટ સીધા જો એટલે સીધું પાટણ અને આ અહીંથી આગળ સીધા જાઓ ને સામે દેખાય સિદ્ધપુર રેલવે સ્ટેશન તમને બતાવું ચોકન ગાય ઠોકાઈ હતી ચલો જઈએ આપણે આગળ હજી થોડું આગળ સવારમાં ગાય ઠોકાઈ અને મેં કામ ચાલુ હતું અમારી કન તમને બતાવું ટ્રેન તો આવતી ને ચલો જઈએ આપણે આગળ બતાવું તમને ચોકન ઠોકાઈ હતી જલ્દી ફટાફટ જઈને બતાવીએ કેમ કે ને હવે જઈએ ને એટલે ડબ્બાવાળા પકડી લઈ જાય ફાટક પર આવવાની પરમિશન નહીં મને બતાવું અહીં ને ઠોકાઈ હતી ગાય જો અહીંથી આટલેથી ઠોકાઈ જાય જો આ નિશાન પડ્યા ને જે આ લોહીના છાંટા જો આ રે જો નિશાન અહીંથી ઠોકાઈ હતી આ રે જો વાઘ જો આ રે ચોટી ગયા વાઘ આગળ અહીંથી લગભગ અહીંથી આપણે સામે થાંભલો દેખાય ને એકન ઠોકાઈ હતી ચલો હું તમને બતાવું જો અહીંથી આવે ને તો છોટા ઉડ્યા અહીંથી બતાવું જો આગળ અહીંથી આટલેથી આગળ કંઈક આગળ હતું એક ને છોટા ઉડ્યા હતા જો હા રહ્યું બધા છોટા ઉડ્યા આગળ જઈએ હા રહ્યું આટલા સુધી ઠોકાઈ ત્યાં જો દેખાય આ વાળના બાળ બધું ચોટી ગયું અહીંથી ગાય આટલે પડી હતી આ જેસીબીથી ઉઠાઈ હતી ગાયને જો આ અમારે જે કાયમ વાત કરે છે છોકરીને વાત કરે જો છોકરો જો આ રે જો આ ફોન અત્યારે વિડીયો કોલ ચાલુ છે આ જો એનું નામ કાંતિ છે ને લગભગ આ હે રાજસ્થાનનો શહેરવાળા હે આજે પેલા નહીં કહેતા આંગળી ઊંચી કરીને બતાવે ને શહેરવાળા હે બરાબર તો ચલો આ બાજુ ખાઈ લીધું આટલે વિડીયો એન્ડ કરીએ જય માતાજી.